વિજયભાઈ જ્યારે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે તમે બધા શાંત બેઠેલા હતા, પણ હું બોલાવું છું ને આ અવાજ ભરૂચ, ગાંધીનગર વાયા દિલ્હી પહોંચવો જોઈએ. જય આદિવાસી. આ અવાજથી શું થાય? આ તો અહીંયા વિજયભાઈના ઘર સુધીઓ નથી પહોંચ્યો. જય આદિવાસી, જય આદિવાસી, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. આજની આ ચૂંટણી સભામાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, તાલુકા અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વાલા ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાન મિત્રો, સમય ઘણો થયો છે, અમારે પણ આગળ નીકળવાનું છે. અમારા તમામ પૂર્વ વક્તાઓએ ખૂબ જ વિસ્તારથી વાત કરી છે, એટલે એ વાતનું પુનરાવર્તન કરવા માંગતો નથી. પરંતુ આ ચૂંટણી આપણા સૌના માટે ખૂબ જ મહત્વની ચૂંટણી છે. આ ચૂંટણીથી રાજ્યની કે કેન્દ્રની સરકાર બદલાવાની નથી, પરંતુ આ ચૂંટણી આપણા રોજબરોજના સુખાકારીના જે કામો છે એ કામો ઉપર ચોક્કસ પ્રભાવ પાડી શકે એમ છે. કારણ કે તાલુકા અને જિલ્લા પંચાયતના માધ્યમથી આપણા ગામનું આરોગ્ય હોય, શિક્ષણ હોય, પાણીની સુવિધા હોય, આપણે બધા ઘર વેરા, પાણી વેરા અને આ બધું ભરીએ છીએ. અને આમ છતાં જે જિલ્લા અને તાલુકા પંચાયત ના માધ્યમથી જ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટોની ફાળવણી એ તાલુકા અને જિલ્લા પંચાયતના માધ્યમથી થાય છે. ઘણી એવી ગ્રાન્ટો છે કે જે સીધે સીધી આપણને મળે છે, પરંતુ એનું જે અમલીકરણ છે એ અમલીકરણ કરવાનું જો કોઈનું કામ હોય તો એ તાલુકા અને જિલ્લા પંચાયતનું છે. અને આપણે જો સાચા પ્રતિનિધિને આપણા વિસ્તારમાંથી ચૂંટીને નહીં મોકલીએ તો એ કામોથી આપણે વંચિત રહેવાના છે. અને કામો કદાચ મળી પણ જાય તો એની અંદર ભ્રષ્ટાચારને કારણે એ કામો આપણા સુધી પહોંચી શકતા નથી. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર અને છેલ્લા 11-12 વર્ષથી દિલ્હીની ગાદી ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને આપણે એ શાસનની અંદર ભ્રષ્ટાચાર, ભય અને ભૂખ આ સિવાય બીજું કઈ જોયું નથી. અને એટલા જ માટે આ ચૂંટણી મહત્વની છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર મહિલાઓને માટે સ્પેશિયલ પાર્લામેન્ટ બોલાવવામાં આવી. ટીવીમાં તમે બધા જોતા હશે. અને કેવું નાટક ઉભું કરવામાં આવ્યું કે કોંગ્રેસ તો મહિલા વિરોધી છે, મહિલાઓને અનામત મળે એ કોંગ્રેસને મંજૂર નથી. કેવી કેવી વાતો કરવામાં આવી. જે ટીવીની સામે બેઠા હોય એને તો કદાચ એમ લાગે કે બહેનોના જે કોઈ હમદર્દ હોય તો માત્ર નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બાકી બધા મહિલા વિરોધી છે. એવું નાનું જૂઠાણું ફેલાયું. પણ હકીકત એ છે કે 2023 ની અંદર મહિલા બિલ વિના વિરોધે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ પણ એમાં સમર્થન કરીને પાર્લામેન્ટની અંદર એ મહિલા બિલ પાસ કરાવી દીધું. પરંતુ 3 વર્ષ વીતી ગયા પછી પણ આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકારે એ મહિલા બિલ લાગુ નહીં કર્યું. કારણ કે એની પાછળની એની જે મનસા હતી
એ મનસા વિકૃત હતી, જુદી હતી, એનો છુપો એજન્ડા હતો અને એ એજન્ડા, એ મનસૂબો પાર પાડવા માટે કરોડો રૂપિયાનું આધાર કરીને સ્પેશિયલ 3 દિવસનું પાર્લામેન્ટનું સેશન ફરી પાછું બોલાયું અને એની અંદર એ લોકો ભૂલી ગયેલા કે નોટિફિકેશન જ નથી બહાર પાડ્યું 2023 જે મહિલા બિલ મંજૂર થયેલું હતું એનું રાતોરાત નોટિફિકેશન બહાર પાડીને એ બિલની અંદર સંશોધન એટલે કે સુધારો કરવો હોય તો એ મહિલા બિલ જે 23 લાગુ કરેલું એનું નોટિફિકેશન બહાર પાડવું પડે અને ત્યારે એ સંશોધન શક્ય બને. પરંતુ આ સંશોધન એટલા માટે કરવું હતું કે જે 543 બેઠકો છે એ 543 બેઠકોને 850 બેઠક કરવી હતી. એનો પણ કોંગ્રેસને વિરોધ નથી, વિરોધ પક્ષોનો પણ કોઈ વિરોધ નથી. પણ હજી પણ ઊંડાણમાં તમે જાઓ તો આ મહિલા બિલની સાથે જે લિમિટેશન છે, ડિલિમિટેશન, એનું જે સીમાંકન નક્કી કરવાનું, અત્યારે લુણાની તાલુકા પંચાયતની બેઠક છે તો એમાં કેટલા ગામો છે? લુણા, દણસોલી, કોસમાળી, રાજગઢ અને બાગા. આ એનું સીમાંકન છે. આ 5 ગામો છે. એમાં સીમાંકનમાં ફેરફાર કરવો હોય તો આ 5 ગામોની અંદરથી અન્ય ગામો છૂટા પાડી શકે, બીજા નવા લઈ શકે. આ કામ કરી અને આગામી 2029 ની જે લોકસભાની ચૂંટણી આવે એમાં ભારતીય જનતા પાર્ટી ફરી પાછી સત્તા સિંહાસન ઉપર બિરાજમાન થાય એ પ્રમાણેની ગોઠવણ કરવી હતી. એથી પણ વિશેષ 2023 નું જ્યારે મહિલા બિલ પાસ થયું અને એ વખતે જે મહિલાઓને રિઝર્વેશન આપવાનું અને એની અંદર જાતિના આધારે રિઝર્વેશન આપવાનું અને એટલા માટે 2024 ની જે વસ્તી ગણતરી થાય, 2024 નું જે સેન્સસ આવે અને એની અંદર જેની જેટલી વસ્તી એ પ્રમાણે એને અનામત મળે. આદિવાસી મહિલાઓને પણ અનામત મળે, ઓબીસી ને પણ મળે અને અન્ય વર્ગની મહિલાઓને પણ એટલી જ અનામત મળે. આ જોગવાઈ હતી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકારને આ 2011 ના સેન્સસ મુજબ આ મહિલા આરક્ષણ આપવું હતું અને એની અંદર આદિવાસી, ઓબીસી અને પછાત વર્ગની મહિલાઓને વધારે આરક્ષણ નહીં મળે એવો છુપો એમનો જે એજન્ડા હતો, એના કારણે આ બિલ પાસ કોંગ્રેસે કરવા નથી દીધું. અને એમ કહે છે કે મહિલાઓની વિરોધી છે કોંગ્રેસ. અરે તમને બધાને ખબર નથી આ પંચાયતની ચૂંટણીની અંદર કેટલી બધી મહિલાઓ ચૂંટણી લડે છે. આ બહેન અહીંયા બેઠા છે, આ તોરલબેન બેઠા છે, બીજી મહિલાઓ બેઠી છે, આ સરપંચ બેઠા છે. એ મહિલા તરીકે આ ગામના સરપંચ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. એની પાછળનો જો કોઈને શ્રેય આપવાનો થાય તો એ કોંગ્રેસ સરકારને આપવો પડે, સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને આપવો પડે. પંચાયતી રાજમાં મહિલાઓ માટેની અનામતની જોગવાઈ કરી અને એના કારણે આ મહિલાઓ અત્યારે ચૂંટણી લડી શકે છે અને બેન સરપંચ બનીને બેઠા છે. ત્યારે માત્ર જૂઠાણાઓ ફેલાવીને લોકોની અંદર ભ્રમ અને ભય ઉભો કરીને પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી અને એના જે ચેલાઓ છે અત્યારે ગામે ગામ ફરી રહેલા છે. આપણે ત્યાં પણ ઘણા બધા નીકળેલા છે. તો એવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે. અહીંયાથી વાત કરતા હતા કિરણભાઈ કે ગરીબોને અન્નનો અધિકાર એ કોંગ્રેસની તત્કાલીન ડોક્ટર મનમોહન સિંહજીની સરકારે આપ્યો અને એના કારણે આપણને મફત અનાજનો લાભ મળે છે. અને એ લાભ છીનવવાનું પાછલા દરવાજે કોઈ કામ કરતું હોય તો એ આ નરેન્દ્ર મોદીની સરકાર કરી રહેલી છે. આપણા ગામમાં કેટલી નોટિસો નીકળેલી. વિજયભાઈ ને મનીષભાઈ ને એ લોકો નોટિસોનો ઢગલો લઈને વાલી આવેલા અને તમે બધા પણ આવેલા અને આપણે મામલતદારને આવેદન પત્ર પાઠવેલું. આ અન્નનો અધિકાર કોંગ્રેસે આપેલો અને એ છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની મોદીની સરકાર કરવા જઈ રહેલી છે. રાઈટ ટુ એજ્યુકેશન,
શિક્ષણનો અધિકાર, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપણી જે પ્રાથમિક શાળા છે એ પણ જિલ્લા પંચાયત સંચાલિત છે, પરંતુ આ પ્રાથમિક શાળાની અંદર પણ પૂરતા પ્રમાણમાં શિક્ષણો નથી. શાળાની કેવી હાલત છે, મનીષભાઈ એના માટે પ્રયત્ન કરે છે કે આ નવી શાળાનો ઓરડો બને. વિજયભાઈ એના માટે પ્રયત્ન કરે છે અને એ આવનારા દિવસોમાં આ કોંગ્રેસના પ્રતિનિધિઓ ચૂંટાઈને જશે તો આ તમામ વિકાસના જે અધૂરા કાર્યો છે એ પણ પૂરા થવાના છે. ગામની અંદર આરોગ્યની સુવિધા કેવી હોવી જોઈએ? અહીંયા પીએચસી સેન્ટર છે, પરંતુ એની અંદર દવા હોય છે તો ડોક્ટર નથી હોતા, અને ડોક્ટર હોય છે તો દવા નથી હોતી. અને અહીંયાથી જ્યારે કોઈ માંદગી ઊભી થાય ત્યારે હું અભિનંદન આપીશ વિજયભાઈ અને મનીષભાઈ કે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સુધી હોસ્પિટલોના ધક્કા ખાઈને આપણા ગામના દર્દીઓને ખૂબ જ સેવા પૂરી પાડવાનું કામ કરે છે. આવી 108 જેને કહી શકાય એવી સેવા આ વિજયભાઈ અને મનીષભાઈ આપી રહેલા છે. ત્યારે આપણે બીજા કોઈ ઉમેદવારને જોવાનો નથી. જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી વિજયભાઈ વસાવા એ શિક્ષક છે, સાથે સાથે સમાજ સેવાની અંદર પણ અગ્રેસર છે અને ખૂબ જ સરસ કામગીરી તેઓ કરી રહેલા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ વાલિયા જિલ્લા પંચાયતમાંથી એમણે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે હું ચોક્કસ તમને કહેવા માંગુ છું કે આવનારી 26મી તારીખે વાલિયાની તાલુકા પંચાયત ઉપર પણ કોંગ્રેસનો આ પંજો લહેરાવવાનો છે અને ભરૂચ જિલ્લા પંચાયતની અંદર પણ કોંગ્રેસનો પંજો લહેરાવવાનો છે અને આપણા વિકાસના જે કામો છે એના દરવાજા ખોલી જવાના છે. ભય અને ભ્રષ્ટાચાર એટલો વ્યાપક પ્રમાણમાં છે, પરંતુ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તાર અનુસૂચિ 5 નો વિસ્તાર છે અને એ અનુસૂચિ 5 ના વિસ્તારને કારણે ગ્રામ સભાને જે બંધારણીય અધિકારો મળેલા છે, જે પાર્લામેન્ટને પણ અધિકાર નથી એટલા અધિકારો ગ્રામ પંચાયતને મળેલા છે. આ ગ્રામ પંચાયતની અંદર એક કારખાનું નાખવું હોય તો એની પહેલી મંજૂરી ગ્રામ સભાની લેવી પડે. જીએમડીસી નો અત્યારે જીવતો જાગતો દાખલો આપણી સમક્ષ છે કે જીએમડીસી નો જે પ્રોજેક્ટ છે એના અનેક વિસ્થાપિતો અનેક ગામો પણ થવાના હતા, પરંતુ ગ્રામ સભાએ એનો વિરોધ કર્યો, ઠરાવ કરીને મોકલી આપ્યો. એને કારણે અત્યારે જીએમડીસી નો પ્રોજેક્ટ પણ હાલ પૂરતો એમણે પડતો મૂકવો પડેલો છે. આ ગ્રામ સભાની તાકાત છે. આ તાકાત બંધારણની અંદર મળેલી છે અને એ બંધારણ કોણે બનાવ્યું છે? કોંગ્રેસે બનાવ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે. 14મી એપ્રિલ, એક અઠવાડિયા પહેલા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ, અને એ જન્મ જયંતિના દિવસે સૌથી પહેલા હું ને તમે નહીં પણ ભાજપના નેતાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સમક્ષ ફુલાર કરવા માટે પહોંચી જાય છે. અલા, તમે કયા મોડે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલાર કરવાની હિંમત પણ કરો? તમે તો એમનું બનાવેલું બંધારણ છે એને તોડવાનો પ્રયત્ન કરો છો. 750 જેટલી બેઠકો ગુજરાતની અંદર ભયભીત કરીને ઉમેદવારોને ખરીદીને પોલીસના જોર ઉપર દારૂ અડ્ડાવાળાને ધમકાવી અને તમે ખેંચાવી લીધા છે. તમને રાજી ખુશીથી કોઈએ બિનહરીફ નથી કરી દીધા. ત્યારે સાચા અર્થમાં લોકશાહીનું ખૂન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહેલા છે. જ્યાં 750 બેઠકો બિનહરીફ થઈ છે, ત્યાંના લોકોનો જે મતાધિકાર હતો એ મતાધિકાર છીનવી લેવાનું પાછલા દરવાજે કોઈ પાપ કરેલું હોય તો એ પાપની સહભાગી ગુજરાતની પોલીસ છે અને સરકારી તંત્ર છે. એ તંત્રને પણ આપણે ચેતવવા માંગીએ છીએ અને પોલીસને પણ ચેતવવા માંગીએ છીએ કે આ 26મી તારીખ સુધીમાં આ વાલિયા તાલુકાના જેટલા પણ કોંગ્રેસના કાર્યકરો છે, તમારી અંદર જો તાકાત હોય તો એક પણ કોંગ્રેસના કાર્યકરની ઉપર તમે નજર ઉઠાવીને જુઓ. જો તમારી આંખ નહીં ફોડી લઈએ તો આ કોંગ્રેસ નહીં, અને એનો તોડ જવાબ આપવા માટે આગામી 26મી તારીખે આપણે સૌ આપણા જે લોક લાડીલા ઉમેદવારો છે
જે સેવા કરવા માટે થનગનાટ કરી રહેલા છે અને એ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી કોંગ્રેસ એની જવાબદારી લે છે, ત્યારે વિના સંકોચે અહીંયા જે બેઠા છે એના જેટલા પણ સગા સંબંધી સમગ્ર વિસ્તારની અંદર જ્યાં પણ હોય ત્યાં કોઈ પણ જાતના વ્યક્તિગત વાદ વિવાદ છોડીને માત્ર આપણા સૌનો સહિયારો વિકાસ થાય એટલા માટે આવનારા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારોને જ્વલંત વિજય અપાવીએ અને આપણા અધૂરા જે કાર્યો છે એને પૂરા કરીએ. ઘણી વાતો કરવાની છે, ઘણા કામો વિકાસના કરવાના છે અને જે રીતે મનીષભાઈ અને વિજયભાઈ અને એની અંદર નવા વિજયભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈને આવે એટલે આ વિસ્તારમાં વિકાસના કામો કોઈ બાકી રહેવાના નથી. એટલી હું આપ સૌને ખાતરી આપું છું અને બાકી રહી જશે તો હું તો છું જ. મારી પણ તમે બોચી આવીને પકડી શકો છો. તમે જોયું છે ભૂતકાળની અંદર પણ કે મનીષભાઈ અને વિજયભાઈ એક અવાજ કરે તો આપણા ગામના કોઈ પણ લોકનું કામ એ અટકતું નથી. એ કોઈ પણ વિભાગનું હોય, દરેક કામો આપણે એમના કહેવાથી એમના માધ્યમથી તરત ઉકેલી નાખીએ છીએ અને આ જિલ્લા અને તાલુકા પંચાયત બની જાય તો આપણા તો બંને વાત ઘીમાં છે એમ કહીએ તો પણ ખોટું નથી. ત્યારે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. આ વિસ્તારની અંદર અનેક ફેક્ટરીઓ આવેલી છે, પરંતુ એમાં વિજયભાઈ વાત કરતા એમ કે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. એના માટે પણ આપણો પાવર વધશે, તાલુકા જિલ્લા પંચાયત આવશે, કારણ કે અનેક મંજૂરીઓ તાલુકા અને જિલ્લા પંચાયતના માધ્યમોથી પણ લેવાની હોય છે. ત્યારે ફેક્ટરી વાળાઓનું નાક પણ દબાવવું હોય તો આ સત્તા ખાસ જરૂરી છે અને તો જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. સ્થાનિક લોકો પ્રદૂષણ પણ ખાય અને એને રોજગારી પણ નહીં મળે અને એનું જે રીતે અત્યારે ઝઘડિયાની અંદર આજની તારીખે એક ફેક્ટરીની અંદર જે ધડાકો થયો અને એ ધડાકાની અંદર 15 થી 20 કામદારો ગંભીર રીતે ઘાયલ થયેલા છે. ત્યારે આ તમામ જે નુકસાન પણ ભોગવવાનું આપણે અને આપણને રોજગારી પણ નહીં મળે તો એ ક્યારેય સાકી નહીં લેવાય. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લામાં કોંગ્રેસની તાકાતમાં વધારો કરશો અને આપણા અધૂરા કાર્યો છે એને પૂરા કરશો. આપ સૌનો આભાર માનીને મારી વાત હું પૂરી કરું છું. હું બોલીશ કોંગ્રેસ તમારે કહેવાનું છે જિંદાબાદ, પણ આ અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ. જ્યાં સુધી દિલ્હી સુધી અવાજ નહીં પહોંચે ત્યાં સુધી હું ઉભો રહેવાનો નથી અને તમે બધા ભૂખા થઈને બેઠા છો, હું થાકવાનો નથી. કોંગ્રેસ મારો એકલાનો અવાજ તમારા કરતા વધારે છે. કોંગ્રેસ આપ સૌનો આભાર.